એક બાજુ અહીંયા મહિલા લઈ જવામાં આવ્યો છે હોસ્પિટલે બેભાન હાલતમાં, બીજી તરફ જે આ વીજ કંપનીઓ છે એ દાદાગીરી પૂર્વક પોલીસના ખંભે બંદૂક રાખી અને કામગીરી કરવા માંગી રહી છે। એક મહિલાનો જીવ જતો હોય તો આ લોકોને કોઈ ફરક નથી પડતો। આ જે લોકો ઊભા છે, એક મહિલા અત્યારે બેભાન અવસ્થામાં છે, બીજી તરફ આ કંપનીઓને બળજબરી ખેડૂતોના ડેડ બોડી ઉપર પણ કામ કરવું છે। જોઈ શકો છો સીધા જ દ્રશ્યો જેતપર ખાતે અહીંયા મહિલા પણ છે। શું કશું આ કામ સતત ચાલી રહ્યું છે। મહિલા અત્યારે જીવન અને મરણ વચ્ચે હોસ્પિટલે ખસેડવામાં આવી છે। આ કંપનીના માણસો જો ખેડૂતની થોડી હમદર્દી થોડીક પણ બચી હોય તો મહિલા અત્યારે જો પણ ગુજરી પણ જાય ને તો આ લોકોનું કામ ચાલુ રહેવાનું છે। કોઈને કશો ફરક પડવા નથી, કેમ કે તેના બચાવમાં પોલીસ, બહાદુર પોલીસ મોટી સંખ્યામાં મહિલાઓને પકડી અત્યારે મારી અને લઈ જાય છે। જોવો મહિલાઓ સાથે જે રીતે અહીંયા વર્તન, એના જ ખેતરમાં, એની જ માલિકીના ખેતરમાં મહિલા સાથે જોવો આ અત્યાચાર। આ મહિલાનો વાંક એટલો છે કે એમના ખેતરની અંદર આ રીતે વીજ કંપનીઓ થાંભલા નાખે છે અને એ થાંભલાનો વિરોધ પોતાના જ ખેતરમાંથી ખેડૂતોને આ વીજ કંપનીઓના થાંભલા નાખવા માટે આ પોલીસ વચમાં આડી ઊભી રહી અને મહિલાઓને, બાળકોને, 10-10 વર્ષના બાળકોને પણ પોલીસ સ્ટેશને પરમ દિવસે પણ લઈ જવામાં આવ્યા હતા। હાલ અત્યારે પોલીસ જે રીતે જોઈ શકો છો મહિલાઓને અહીંયા